મૂકે છે. આપ કહે છે કે અહીંયા તું મૂક્યો, એનાથી બીજા કોઈ પણ બીજને દ્રઢ કરવાના પ્રકારનું શ્રી મહાપ્રભુએ નિરાકરણ કરી દીધું. બીજને દ્રઢ કરવાનો એક જ પ્રકાર, એક જ ઉપાય આપણી પાસે રહ્યો, ગૃહે સ્થિત્વા સ્વધર્મ. ઘરમાં સ્થિતિ રાખીને પોતાના શરીરથી, પોતાના ઈચ્છાથી, પોતાના ઠાકોરજીની સેવા કરવી. એ સિવાય કોઈ પણ પ્રકારે બીજ ભાવ દ્રઢ નહીં થાય અને નહીં થાય. જે જીવન પ્રણાલી શ્રી મહાપ્રભુએ પુષ્ટિ ભક્તો માટે બતાવી હતી, પોતાના કહ્યા છે મહાપ્રભુ ઘણે ઠેકાણે સ્વકીય, શ્રી મહાપ્રભુ અને પરવર્તી આચાર્યોએ સ્વકીય શબ્દ વાપર્યો છે. આપ જુઓ કેટલો વિશ્વાસ એ લોકોને આપણી ઉપર છે, આપણને સ્વકીય કહી રહ્યા છે. આજે આપણા જે આ ધંધા છે એ જોઈને લોકો આપણને કદાચ સ્વકીય માનવા તૈયાર નહીં થાય, પણ ત્યાં એમણે કહ્યું છે અને સ્વકીય જીવોને જીવન જીવવાની એક પ્રણાલી આપે બતાવી અને એ અનુસાર આપણા 84 અને 252 ભગવદીઓએ એમનું જીવન આપણને જીવી બતાવ્યું. કિશોરાઈની વાર્તામાં ખૂબ સુંદર પ્રસંગ છે, જેને તનુનવરો પ્રાપ્ત થયું હતું શ્રી યમુનાજીની કૃપાથી. એ કિશોરીબાઈને શ્રી ગુસાઈજીએ બંટાજીમાં રમણથી પધરાવી આપ્યા અને સૂતર કાંતને પૂણી કાંતીને નીચે પોતે ભોગ ધરતા હતા. એક વખત કોઈ વૈષ્ણવની સામગ્રી આવી અને એ સામગ્રી સિદ્ધ કરીને કિશોરીબાઈએ પોતાના ઠાકોરજીને ધરી. ઠાકોરજી આરોગ્ય નહીં. ત્યાં વાર્તામાં ભાવ પ્રકાશકાર અને વાર્તાકાર બહુ સુંદર શબ્દો વાપરે છે કે શ્રી ઠાકોરજી પધારી ગયા. પછી નીચે હરિરાય મહાप्रभु आज्ञा करे છે કે वैष्णव को और की सत्ता की सामग्री ठाकुर जी को अंगीकार नहीं करावनी, प्रभु अंगीकार नहीं करे. भगवान भावना भूख्या છે, ભગવાન આપના ઘેર આપના ભાવથી આપ જે બનાવો છો એ અરોગવા પધાર્યા છે. ભગવાન ગામની પાસે પૈસા ઉઘરાવીને કરેલા 56 ભોગ કુંવાળા કે એવા કોઈ મનોરથો અરોગવા માટે નથી પધાર્યા. આપે આજ્ઞા કરી હતી કે ભગવાનને કોઈ ખોટ નથી. કિમ આસનમ તે ગરુડ આસનાય, કિમ ભૂષણમ તે કૌસ્તુભ ભૂષણાય. જેની પાસે ગરુડ જેવું આસન છે એને કયું આસન આપણે આપશું? જેની પાસે કૌસ્તુભ મણી જેવું ભૂષણ છે એને કયા આભરણ આપણે લાવશું? સાક્ષાત લક્ષ્મી જેની પત્ની છે એને આપણે કેટલી ભેટ ધરશું? હવે હું તો ત્યાં સુધી કહીશ કે કોઈની પત્ની પર આપણે નજર બગાડીએ તો એ આપણી પર નારાજ થાય. ભગવાનની પત્ની લક્ષ્મી પર જો આપણે નજર બગાડીએ તો ભગવાન આપણી પર નારાજ નહીં થાય? લક્ષ્મી કલતરાય કી મસ્તી રે એમ. અને વાગી તે કિમ વચનીયમ, સાક્ષાત વાઘપતિ, વાણીના પતિ, એની આપણે કયા સભા સ્તુતિ કરશું? 35 સર્વોત્તમ સ્તોત્રના પાઠ ભલે ને 35 દિવસ કરો, પણ જો તમારો ભાવ શુદ્ધ નહીં હોય તો એનું ફળ નહીં મળે. એ તમે સ્તુતિ કરી એવો ભાવ તમારા મનમાં તમે ન લાવશો. કારણ કે વાઘપતિ છે, વાણીના પતિ છે, વાગીશ છે. વાગીશ તે કિમ વચનીયમ, એની કયા શબ્દોમાં આપણે સ્તુતિ કરીએ? એટલે કિશોરીબાઈએ જે બીજી સામગ્રી, બહારની સામગ્રી, પોતાની સત્તા સિવાયની ભોગ ધરી હતી, એનાથી પ્રભુ અપ્રસન્ન થઈને પધારી ગયા. હવે એ વિચાર કરો આપ લોકો કે જો આપણે આ રીતે સેવા કરતા હોઈએ તો પછી પ્રભુ આપણે ત્યાં બિરાજે ખરા? હરગીજ નહીં બિરાજે. કારણ કે કિશોરીબાઈની વાર્તા પ્રભુ સ્પષ્ટ રૂપે ત્યાંથી પધારી ગયા. તો પછી જયારે આપણે સેવાના ભાગલા પાડીને પછી ભલે મારા મંદિરમાં હોય, તમારા મંદિરમાં હોય, કે તમારા ઘરમાં હોય કે મારા ઘરમાં હોય, જો સેવાના ભાગલા પાડીને આપણે સેવા કરતા હોઈએ તો ત્યાં પ્રભુ નથી બિરાજતા. આ પુષ્ટિ પ્રભુ શ્રી મહાપ્રભુના સિદ્ધાંતની મેળથી બંધાયેલો છે. આ પુષ્ટિ પ્રભુ તમારા 56 ભોગનો ભૂખ્યો નથી, એ મહાપ્રભુના સિદ્ધાંતનો ભૂખ્યો છે. જે સિદ્ધાંતની મેળથી, જે સિદ્ધાંતની મર્યાદાથી પદ્મનાભદાસે આપને છોલા આરોગાવ્યા હતા, એ છોલાને આપે અતિ ઉત્તમ ગણીને આરોગ્યા હતા. પદ્મનાભદાસનું ચરિત્ર અને એમની વાર્તા હું માનું છું કે જો એનો આપણે અભ્યાસ કે અધ્યયન કરી દઈએ તો આખા માર્ગનો સાર એમાં આવી જાય છે. ભાગવતનો વિક્રય ન કરવો, આજીવિકા માટે એનો ઉપયોગ ન કરવો, કોઈ પણ હેતુ માટે એનું પઠન કે પાઠન ન કરવું, એવો આપે એમને રસ્તો બતાવ્યો, માર્ગનો સિદ્ધાંત. પદ્મનાભદાસે એનું આચરણ કરીને બતાવ્યું. કોઈ પણ ધર્મની વૃત્તિ છોડી દીધી. આપ તો આજ્ઞા કરી રહ્યા હતા પણ આપે ના પાડી. અરે ભિક્ષાની પણ ના આપે. પહેલા વિચાર કર્યો હતો કે ભિક્ષા માંગીને હું ગુજરાન ચલાવી. પછી આપે વિચાર કર્યો કે જયારે આ ગળા કંઠી નથી ત્યારે મેં ભિક્ષા ના માંગી, હવે કંઠી આવી ત્યારે હું ભિક્ષા માંગુ? હરગીજ નહીં. એમ કરતા કરતા દ્રવ્યનો સંકોચ થયો અને દ્રવ્યનો સંકોચ થયો ત્યારે પદ્મનાભદાસને ઠાકોરજીને છોલા ભોગ ધરવા પડ્યા. ખીરના ભાવથી છોલાની ડગલી, રોટીના ભાવથી છોલાની ડગલી, દાળના ભાવથી છોલાની ડગલી, જે ભાવ આપે કર્યો પદ્મનાભદાસે એ ભાવની સામગ્રી પ્રભુ એ સામગ્રી પાસેથી આરોગ્યા અને પછી અધરામત લેનારને, પ્રસાદ લેનારને એ સામગ્રીમાં એ સ્વાદ આવ્યો.
કેમ? તો કે આપ સ્નેહના ભૂખ્યા છે, આપ મહાપ્રભુના સિદ્ધાંતના ભૂખ્યા છે, આપ 56 ભોગના ભૂખ્યા નથી. કેમ પદ્મનાભદાસે ગામ પાસે ફંડફાળો નતો કર્યો? કેમ પદ્મનાભદાસે અપીલો નથી મોકલાવી? આજકાલના માસિક પત્રોમાં આવે છે કે ફલાણા પગ કે ફલાણા વૈષ્ણવ ફલાણાના આટલા કૃપાપાત્ર છે, એમને મદદની જરૂર છે, એના માટે ફાળો કરવો. કેમ પદ્મનાભદાસે ન કર્યું? કારણ કે પદ્મનાભદાસને તો શ્રી મહાપ્રભુનો સિદ્ધાંત પોતાના પ્રાણ કરતા પણ વધારે કિંમતી હતો અને એમણે જાળવી બતાવ્યો. એમના સ્નેહની, એમના સિદ્ધાંતની પરાકાષ્ઠા ત્યારે આવી કે જ્યારે અક્કાજી એમને સીધું સામાન મોકલ્યો ત્યારે આપે બહુ સૂચક શબ્દોમાં પોતાના પત્નીને કહ્યું કે હવે અહીંથી આપણે જવાનું થયું છે. એવા આપના ભગવદીય હતા. ગદાધરદાસનું ચરિત્ર આપણે જોઈએ. ગદાધરદાસ અવ્યાવૃત થઈને રહેતા. અવ્યાવૃત તો ભજે કૃષ્ણ, એવું એમનું સ્વરૂપ હતું. એકવાર યજમાનને ત્યાંથી કંઈ આવ્યું નહીં. મંગળામાં જલની લોટી ધરી, રાજભોગમાં જલની લોટી, ઉત્થાપન અને શયનમાં પણ જલની લોટી ધરી. અને જુઓ જોવા સુધી સ્નેહની પરાકાષ્ઠા, સ્વામી સેવક ભાવ કે પોતે પણ જલ લઈને રહ્યા. પુષ્ટિ પ્રભુને જલની લોટી કે નીચી કટોરી ધરીને ઢોકળા, હાંડવો, દહીં, દૂધ, માખણ, ઘી, મલાઈ, ગળી રોટલી પોતે ના ઉડાડી. એ એમની એની પરાકાષ્ઠા હતી. એમણે ગામ પાસે પૈસા ના માંગ્યા, એમણે ગામ પાસે ફંડફાળો કર્યો. પણ જે કંઈ પણ આવે એની રાહ જોઈને પોતે બેસી રહ્યા. પછી આગળ પ્રશ્ન છે કે રાતના એક યજમાનને ત્યાંથી આવ્યો, એમાંથી જલેબી સિદ્ધ થઈને પોતે ભોગ ધર્યો, પણ એ પાછો પોતે ના લીધો, એ પણ વૈષ્ણવોને લેવડાવી દીધો. એટલે અહીંયા શ્રી મહાપ્રભુના જે ભક્તો છે, બધા જ ભક્તોના 84,252 ભક્તોના ચરિત્રો છે, એમાં શ્રી મહાપ્રભુનો આ સિદ્ધાંત આત્મસાત કરેલો આપણને જોવા મળે. ઘણા લોકો કહે છે કે હવેલી નંદાલય છે. આ વસ્તુ કોઈની પર વ્યક્તિગત આરોપ કરવા માટે હું નથી કહી રહ્યો, પણ જેમ જો હવેલીને નંદાલય કહેતા હો તો મારે એટલું જ પૂછવું છે. આપ સૌએ ભાગવત સપ્તાહો ખૂબ સાંભળી હશે, મેં પણ સાંભળી, અને એ ભંડોળી ભાગવતો પણ સાંભળી હશે અને નિર્હેતુક ભાગવત પણ આપણે સાંભળી હશે. પણ આપણને ત્યાં ક્યાંય પણ એવું સાંભળવા, જાણવા કે વિચારવા મળ્યું? ભાગવતના જાણકાર શાસ્ત્રીજી પણ અહીં છે, પૂછવું હોય તો આપણે એમને પૂછી શકીએ. ત્યાં કંઈ પણ આપણને જોવા મળ્યું કે નંદાલયમાં ઠાકોરજીના મનોરથના નામે ભેટ લેવાતી? ત્યાં ઠાકોરજીને પલ્લના ઝુલાવાના પૈસા લેવા આવતા? ઠાકોરજીને ઈંડોળા કરવા હોય તો 4-4, 5-5, 7-7, 8-8 મનોરથીઓના ઈંડોળા ભેગા કરીને ત્યાં નંદ યશોદા ઝુલાવતા હતા? જ્યાં સુધી મનોરથીના પૈસા ના આવે ત્યાં સુધી રાજભોગ નતો થતો, એવો પ્રકાર ક્યાં હતો? શું નંદ યશોદા પૈસાની સાથે પ્રસાદ આપતા હતા? એક ઠેકાણે એક હવેલીમાં એવો પ્રકાર હતો, 1 રૂપિયાની 1 મઠડી મળે, 5 રૂપિયાની 3. જો કે એના દોષી અમે જ છીએ, સાથે સાથે થોડા તમે પણ છો એ વ્યવસ્થાના. પણ એ જે પ્રકાર, એમાં કઈ રીતે લોકો એનો લાભ ઉઠાવે છે એનું ઉદાહરણ આપને આપી રહ્યો છું. 1 રૂપિયાની 1 મઠડી, 5 રૂપિયાની 3 મઠડીથી મોઢામાં પાણી આવી જાય. આપણે આટલા દિવસથી સાંભળીએ છીએ. તો ત્યાં 5 જણ કુટુંબના હોય તો 5 જણના નામે 5 પહોંચ ફળાવીને 1-1 રૂપિયાની 5 મઠડી કવર કરતા પણ લોકો શીખી ગયા છે. કારણ કે 5 રૂપિયામાં 1 નામે લખાવીને 3 મઠડી લે તો 2 મઠડીનું નુકસાન જાય. પ્રોફિટ લોસ કઈ રીતે સરભર થાય, નફા નુકસાન, 2 ટાંટિયા કઈ રીતે મળે? અમારે ત્યાં શ્રી દાદાજી બિરાજે છે, જયદેવલાલજી મહારાજ શ્રી અમારા તાજજી, એમની બેઠક છે. એક વૈષ્ણવ ત્યાં ભેટ ધરતો હતો. બીજા વૈષ્ણવ બૂમ પાડીને કહ્યું, અલ્યા ત્યાં ભેટ ના ધર, ત્યાં પ્રસાદ નહીં મળે, અહીંયા લખાવો. આટલી વૃત્તિ આપણી મીઠાઈ ખરીદવાની. કઈ રીતે આપણે એને આધિદૈવિક કે આધ્યાત્મિક લેવલ ઉપર લઈ જઈશું? કઈ રીતે એને આપણે આધિદૈવિક કે આધ્યાત્મિક માનીશું? એટલે વ્રજ ભક્તોનો નિશ્ચલ નિષ્કપટ જે સ્નેહ હતો, એ સ્નેહ શ્રી મહાપ્રભુજીએ પ્રગટાવ્યો. આવો બધો સ્નેહના નામે રતિંગ કે ભવાડા શ્રી મહાપ્રભુજીની આજ્ઞા નથી. એ તો આપણા બધાની હુકુમતી, આપણી બુદ્ધિમાં જે સડો પી ગયો છે એ સડો જ આ બધું કરાવી રહ્યો છે. જે પુષ્ટિ પ્રભુ ચતુશ્લોકી એક શ્લોકના ચરણનો આપણે સાંભળ્યો હતો, પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિંત ધામ છે. એનો એક અર્થ મેં પણ મારા ગુરુજનો પાસેથી સાંભળ્યો છે કે પ્રભુ સમર્થ છે. સમ એટલે સાચું અને અર્થ એટલે નાણું. સાચું નાણું એને હૃદયની તિજોરીમાં, હૃદય પ્રદેશની તિજોરીમાં સંતાડી રાખો ને ભાઈ. શું કરવા પ્રદર્શન કરો છો? શું કરવા એનો દેખાડો કરો છો? તમે દેખાડો કર્યો એટલે ઠાકોરજીને ગામ લઈ ગયું, માજ લઈ ગયા, ટ્રસ્ટ લઈ ગયા, ચેરિટી કમિશનર લઈ ગયા, છેલ્લે સરકાર લઈ ગઈ. એન્ટિકમાં આપણે આપણા ઠાકોરજીને નોંધાવવા પડ્યા, ત્યાં સુધી કે આપણે આપણા ઠાકોરજીના ચિત્રો પણ અમુક ઠેકાણે આપવા પડે. કેમ?
આપણે આપણા ઠાકોરજીનું પ્રદર્શન કર્યું, આપણા પ્રિયજનનું આપણે પ્રદર્શન કર્યું. આપણી પત્ની સુંદર હોય તો ગામમાં ઢોલ પીટી પીટીને દેખાડવાની ન હોય, એ સુંદરતા આપણે માણવાની હોય, એ સુંદરતા આપણે સમજવાની હોય. એવી રીતે આપણા પુષ્ટિ પ્રભુને આપણે આપણા ઘરમાં જે મંદિર છે, મંદિરના ઘરમાં, આપણા જે ઘરમાં મંદિર છે એમાં આપણે માણવાનો છે, એમાં એને જાણવાનો છે, એને આપણે સમજવાનો છે. શ્રી મહાપ્રભુએ શિક્ષા શ્લોકીમાં ખૂબ જ સુંદર આજ્ઞા કરી. યદા બહિમુખા યુયમ હિ ભવિષ્યત કથન તદા કાલ પ્રવાહસ્થ દેહ ચિત્તાદયો અપ્યુદ સર્વદા ભક્ષયંતી યુષ્માનિધિ મતિર્મમ. શ્રી મહાપ્રભુએ પોતાના બે બાળકો શ્રી ગોપીનાથ ચરણ અને શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણને બોલાવીને આ ખૂબ જ, જેને કહો છો કે સારા પુષ્ટિ માર્ગનો સાર આવી જાય એવી આજ્ઞા કરી. એ વાત ભૂલે ચૂકે તમે મનમાં નહીં રાખતા કે આ ઉપદેશ ખાલી બાળકો માટે છે. એ વાત તમે ભૂલે ચૂકે મનમાં નહીં રાખતા કે 16 ગ્રંથોનો ઉપદેશ વૈષ્ણવ માટે જ છે. જેમ નારાયણદાસને બાલબોધ કહે તો ભાઈ બાલબોધ એને જ માનવાનો, આપણે નહીં માનવાનો. ચતુશ્લોકી રાણા વ્યાસને કહી તો સર્વદા સર્વભાન બની રાણા વ્યાસ માટે જ છે, આ માટે નહીં. આપણે તો ફાવે તે કરો, એવું નથી. આપ નવરત્નમાં આજ્ઞા કરે છે, નવરત્નના પ્રવચનમાં, કે મહાપુરુષ જ્યારે કોઈ પણ વાત કહે, અહીંયા હું મહાપ્રભુને નથી કહી રહ્યો, મહાપ્રભુ તો પૂર્ણ પુરુષોત્તમ છે, પણ કોઈ પણ મહાપુરુષ જ્યારે કોઈ પણ વાત કહે ત્યારે એમાં એટલી ગંભીરતા હોય છે કે કોઈ એકને ઉદ્દેશીને પણ એ અસર બધાને કરતી હોય. કહેવામાં આવે કોઈ એક કાળમાં, પણ બધા જ કાળમાં એ એટલી જ ઉપયોગી હોય. ગીતા ભગવાને અર્જુનને કહી, એમાં આ આપના જ ઉદાહરણ છે, હું કહી રહ્યો છું કે કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ ભગવાને ગીતામાં અર્જુનને સમજાવ્યો. અર્જુનને એટલું જ આપે કહ્યું હોત કે યુદ્ધ કર, તો પણ અર્જુને યુદ્ધ કર્યું હોત. એ પહેલા પણ અર્જુને યુદ્ધ કર્યા હતા. તો પછી આ કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગની આટલી બધી માથાકૂટ ઠાકોરજીને કરવાની શું જરૂર? તો ત્યાં એ જે કર્મ માર્ગ છે, એ જે જ્ઞાન માર્ગ છે, એ ભક્તિ માર્ગ છે, એ બીજા બધાને ઉદ્દેશીને કહેવામાં આવ્યા છે. જેને કર્મ માર્ગની જરૂર છે એ ગીતામાંથી કર્મ માર્ગ લે છે, જેને જ્ઞાન માર્ગની જરૂર છે એ ગીતામાંથી જ્ઞાન માર્ગ લે છે, જેને ભક્તિ માર્ગની જરૂર છે એ ગીતામાંથી ભક્તિ માર્ગ લે છે. એટલે જેમ રામાયણ હોય એમાં રામનું જે ચરિત્ર છે એનું પાલન ખાલી રામ માટે જ નહીં, એ આપણે બધાએ પણ એનું અનુસરણ કરવાનું છે. અને રાવણે જે ભૂલો કરી એ ભૂલો બીજા બધા ન કરે એવી સાચવણી, એવી સાવચેતી એ પણ આપણે લેવાની છે. એટલે જે ઉપદેશ આચાર્યો આપે છે, પ્રાચીન આચાર્યો, આપણા મૂળ પુરુષ, એ બધાને અસર કરતા છે. એ જે ઉપદેશ આપે આપ્યો, એ ઉપદેશની અંદર આપે સ્પષ્ટ કહ્યું કે જો તમે બહિર્મુખ થશો. હવે બહિર્મુખ થવાના 4 કારણ આપે કયા? અસમર્પિત ભોજન, અન્યાસ, અસદ આલાપ અને દુષ્સંગ. હવે આ જુઓ, આ 4 કારણો આપણા જીવનમાં ઘર કરીને સવારથી રાત સુધી જેટલી પણ મિનિટના એક ભાગ માટે સમય મળે, આપણા દિલ દિમાગમાં, આપણા ઘરમાં, આપણા શરીરમાં, આપણા પરિવારજનોમાં, આપણા સરાઉન્ડિંગ વાતાવરણમાં ઘર કરીને બેઠા છે. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જ્ય આચરે, એ આજ્ઞાને પણ આપણે પાળી નથી. ડગલે ને પગલે આપણું જીવન ભગવાનને સમર્પિત રહેવું જોઈએ, એના બદલે ડગલે ને પગલે જીવન અસમર્પિત થઈ રહ્યું છે. એક એક ક્ષણ આપણી ભગવાનને સમર્પિત હોવી જોઈએ, એના બદલે ક્ષણ આપણી અસમર્પિત જઈ રહી છે. પછી આપણે ભગવદ વિમુખ નહીં થઈએ? શ્રી ગોકલેશ પ્રભુચરણ ચતુર્કુમાર ખૂબ સુંદર આજ્ઞા કરે છે. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત, એની વ્યાખ્યામાં આપ કહે છે કે જેણે પોતાનો આત્મા પ્રભુને નિવેદિત કર્યો એને કઈ રીતે રહેવું, ત્યાં આપ આપણને મર્યાદા બતાવી રહ્યા છે, નિયમ બતાવી રહ્યા છે કે ભાઈ અસમર્પિત વસ્તુઓનો ત્યાગ કરીને રહેવું અને નિવેદી બી સમર્પયવ, પોતાનું બધું જ સમર્પિત કરાવીને પોતાનું જીવન નિર્વાહ કરવો. આપ કહે છે કે નિયમ એટલે મર્યાદા એટલે અનુલંઘનીય આજ્ઞા, જેનું ઉલ્લંઘન ન કરી શકો એવી આજ્ઞા, એવો નિયમ જેમથી આપણે અપવાદ ના શોધી શકીએ. આજે આપણે પરિસ્થિતિ એ કરી છે કે નિયમમાંથી અપવાદ શોધતા આપણે અપવાદને જ નિયમ બનાવી દીધા છે. અપવાદને જ આપણે નિયમ માની બેઠા છીએ. અપવાદના ઢગલામાં નિયમ વિચારો ક્યાંક છુપાઈ ગયો છે. એટલે આ જે બધા વિક્રયના પ્રકારો કે જે બધું જ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ આપણામાં, એ શ્રી મહાપ્રભુની આ આજ્ઞા એનું પાલન નહીં કરવા બદલ છે. આજે મહાપ્રભુ આપણને પીઠ દઈને બિરાજ્યા છે, કારણ કે આપણે એમની વાતને માનતા નથી. આપણો દીકરો પણ આપણી વાત ના માને ને તો આપણને ગુસ્સો આવી જાય, આપણે પીઠ દઈને બેસી જઈએ.